મિત્રો અહીંયા ખોડલધામની સુખડીની પ્રસાદી છે અને હવે આપણે માં ખોડલના દર્શન હું તમને કરાવવા જઈ રહ્યો છું। આપ સામે જોઈ શકો છો મંદિરના અંદર તો અલાઉડ નથી ફોન, બટ આપણે બહારથી વિડીયો લીધેલો છે। જય માતાજી, જય માં ખોડિયાર। અહીંયાની મિત્રો જે મંદિર બનાવવામાં આવ્યું છે અને એમાં જે કલા કારીગરી જે પણ કારીગરે વાપરેલી છે એ પણ એક બિરદાવવાને લાયક છે। તમે જોઈ શકો છો એકદમ ઝીણી ઝીણી વસ્તુની કોતરણી કામ એમને કરેલું છે। અલગ અલગ ડિઝાઇનમાં હાથી આપેલા છે, રામાયણના દ્રશ્યો મૂકેલા છે, અલગ અલગ ગણપતિના દ્રશ્યો મૂકેલા છે, ભગવાન વિષ્ણુના દર્શન મૂકેલા છે, દ્વારકાધીશ છે। તમે જોઈ શકો છો અલગ અલગ દેવી દેવતાઓના જે કંઈ પણ કોતરણી કામ કે સ્ટેચ્યુ જે બનાવેલા છે, પથ્થરમાંથી બનાવેલા છે, એ પણ એક ખૂબ જ અગત્યની વાત છે। અને આ આપણે મંદિરની પાછળના ભાગમાં કે જ્યાંથી ધજા ચડાવવામાં આવે છે એ છે। અહીંયાથી આપણે ધજાના માં ખોડિયારની ધજાના દર્શન કરી શકીએ છીએ। જો આખું મંદિર જે પથ્થરમાંથી બનેલું છે અને એમનું જે નકશીકામ, જે કોતરણી કામ છે એ એક અલગ જ લેવલનું છે। હા, મારી ડોટર છે, એને તો અહીંયા ખૂબ જ મજા આવી ગઈ। પવન એટલો બધો હતો કે એમને તો એમ જ થાય કે હું અહીંયા જ રખડું અને રમું અને મોજ કરું। યજ્ઞશાળા છે।